શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા. તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ 10 એપ્રિલ 2025 ગુરુવારના રોજ આવવાનું ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ એટલે ગુરુ પ્રદોષ વ્રત કથા, તેનો મહિમા, પૂજન વિધિ, ખાસ ઉપયોગો અને આજના શુભ મુહૂર્ત વિશે સંપૂર્ણ માહિતી. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો, જેથી ભવિષ્યમાં આવનાર વિડીયો આપ સુધી તરત પહોંચી શકે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધેન્દ્રહારમ સદા વસંતમ હૃદયેન વિંદે ભવમ ભવાની સરિતમ નમામિ. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષ વ્રત એટલે ત્રયોદશી તિથિ, જે દર મહિને 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં. પ્રદોષ વ્રત દરેક વાત અનુસાર જુદું મહત્વ ધરાવે છે અને આ તિથિના દેવતા એ ભગવાન મહાદેવ. આ દિવસે ભગવાન મહાદેવની પૂજા અને ઉપાસના કરીને ભક્તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ વ્રતથી દુઃખ, રોગ, કર્જ જેવી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. ગુરુ પ્રદોષ વ્રત ખાસ કરીને વિદ્યા, ધન, આરોગ્ય અને સૌભાગ્ય આપનાર ગણાય છે. આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીનું વિધિપૂર્વક પૂજન કરવાથી સુખ, શાંતિ મળે છે અને અટકેલા કામો પણ ઝડપથી પૂરા થાય છે. મહાદેવના શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવે છે. પ્રદોષ તિથિનો સમય ચૈત્ર શુક્લ ત્રયોદશી શરૂ થાય છે 9 એપ્રિલ 2025ના રાત્રે આશરે 11 વાગે અને પૂરી થાય છે 11 એપ્રિલ 2025ના રાત્રે 1 વાગે. એથી 10 એપ્રિલના સંધ્યા સમયે ગુરુવારના દિવસે પ્રદોષ વ્રત રાખવું યોગ્ય રહેશે. પૂજાની વિધિ: મહાદેવ માત્ર 1 લોટો જળ અને બીલીપત્રથી પ્રસન્ન થઈ જાય છે, પરંતુ ભક્તો ભાવપૂર્વક વિશેષ રીતે પૂજા કરે છે, જેમ કે ગંગાજળ, કાજુ, દૂધ, નારિયેળ, પાણી, ફળો અને નૈવેદ્ય દ્વારા ધૂપ દીપથી પૂજન કરી આરતી કરે છે અને પછી પ્રદોષ વ્રત કથા સાંભળે છે. અભિષેકના લાભો: દૂધથી અભિષેક કરવાથી પાપ દૂર થાય છે અને ચંદ્ર દોષ દૂર થાય છે. ઘીથી અભિષેક કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. ચોખા ધરાવવાથી શુભ ફળ મળે છે. અવશ્ય, જો ભગવાન મહાદેવના શિવલિંગ પર અભિષેક કરવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓથી મુક્તિ મળે છે. સાથે સાથે ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે. કાળા તલથી અભિષેક કરવાથી નિર્દોષમાંથી મુક્તિ મળે છે. પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દુ શાસ્ત્રોમાં પ્રદોષ તિથિનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે ભગવાન નૃસિંહે હિરણ્યકશ્યપનો સંહાર પ્રદોષ કાળમાં કર્યો હતો. પ્રદોષ કાળમાં ભગવાન શ્રીહરિનું પણ પૂજન કરવું લાભદાયક હોય છે. આ સમયમાં પૂજા કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રીહરિએ પ્રદોષ કાળમાં ભગવાન શિવની આરાધના કરી અને સુદર્શન ચક્ર મેળવ્યું હતું. સૂતજીએ જણાવ્યું છે કે ત્રયોદશીનું વ્રત કરવાથી સૌ ગાયોના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. વિધિ વિધાનથી આ વ્રત કરવામાં આવે તો જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને સુખ શાંતિ મળે છે. ધર્મનિષ્ઠ ભક્તો 11 અથવા સમગ્ર વર્ષમાં આવતી 26 ત્રયોદશીનું વ્રત રાખીને પછી ઉદ્યાપન કરે છે. પૂજન વિધિ: બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવનું સ્મરણ કરવું. સવારે ઘરના મંદિરોમાં નાનકડા શિવલિંગની પૂજા કરી શકાય છે. સાંજે સંધ્યા સમયે ફરીથી સ્નાન કરી પૂજા કરવી. દિવસભર ઉપવાસ રાખવા અથવા સંધ્યા પછી પૂજા કર્યા પછી એક ટાઈમ ભોજન લેવું. સૌભાગ્યવતી સ્ત્રીઓ જો આ વ્રત કરે તો તેનો ચૂડી ચાંદલો અખંડ રહે છે અને ઘરમાં ધન ધાન્યની સમૃદ્ધિ થાય છે. કુંવારી યુવતીઓ આ વ્રત કરે તો તેમને ઈચ્છિત વર મળે છે. આ વ્રત કરનાર ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મહાદેવની કૃપાથી શિવલોક ધામની પણ પ્રાપ્ત થાય છે. વાર પ્રમાણે પ્રદોષ વ્રતના લાભ: રવિવાર,
દીર્ઘ આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ. સોમવાર ગ્રહ દોષ નિવારણ અને મનોકામનાની પૂર્તિ. મંગળવાર રોગમુક્તિ અને સારું સ્વાસ્થ્ય. બુધવાર સર્વ મનોકામનાની સિદ્ધિ. ગુરુવાર શત્રુ સંકટોનો નાશ. શુક્રવાર અખંડ સૌભાગ્ય અને સમૃદ્ધિ. શનિવાર ખોવાયેલી વસ્તુ કે વ્યક્તિની પ્રાપ્તિ અને સત્તા લાભ. પ્રદોષના વ્રતના નિયમમાં કોઈની નિંદા ન કરવી. તામસિક આહાર ટાળવાનો. મહાદેવનું સ્મરણ કરવું રહેવું. ગુસ્સો ન કરવો. નકારાત્મક વિચારોથી બચવું. જૂઠ્ઠું ન બોલવું. કોઈનું અપમાન ન કરવું. શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરવું. એમ કરવાથી ભગવાન મહાદેવની કૃપા અવશ્ય મળે છે. પ્રદોષ વ્રત દરમિયાન ભગવાન મહાદેવની વિવિધ પદાર્થોથી પૂજા કરવી. અલગ અલગ ફળ પ્રાપ્ત થાય છે. ગંગાજળથી અભિષેક કરવાથી ભોગ અને મોક્ષ બંને મળે છે. અન્ય તીર્થોના જળથી અભિષેક કરવાથી સદ્વિચારો મળે છે. ઘીથી અભિષેક કરવાથી વંશ વૃદ્ધિ થાય છે. સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી ઉત્તમ બુદ્ધિ મળે છે. દૂધથી અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ અને દુઃખોનો નાશ થાય છે. મધથી અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે. શેરડીના રસથી અભિષેક કરવાથી લક્ષ્મીજીની કૃપા મળે છે અને માનસિક શાંતિ મળે છે. સાદા જળથી અભિષેક કરવાથી રોગ નાશ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. દહીંથી અભિષેક કરવાથી પશુ સંપત્તિની કામના કરી શકાય છે. સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે. દર્ભથી અભિષેક કરવાથી તમામ રોગો દૂર થાય છે. શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવે પોતે કહેલું કે જે ભક્તો મીઠું જળ, પંચામૃત, બીલીપત્ર, પુષ્પોદક, કુશોદક, પંચગવ્ય, આમ્રરસ, નારિયેળનું પાણી વગેરેથી અભિષેક કરે છે તેમને હું ખૂબ પ્રિય માનું છું. એવા ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. શ્રદ્ધા અને ભક્તિથી જો એક લોટો પાણી અને એક બીલીપત્ર શિવલિંગ પર ચડાવાય તો ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે. બીલીપત્ર ભગવાન માટે ખાસ મહત્વ ધરાવે છે. તેમાં 3 પાંદડી હોય છે જે ભગવાનના ત્રિનેત્ર, ત્રિશૂળ અને ત્રિગુણોને દર્શાવે છે. ભગવાન મહાદેવને પરમ ગુરુ પણ કહેવાય છે. ગુરુ એટલે જ્ઞાન આપનાર, ગુરુ એટલે સિદ્ધિ આપનાર, ગુરુ એટલે શક્તિનો સ્ત્રોત. તેઓ તંત્ર મંત્રના જાણકાર છે અને મહાદેવી સાથે તાંત્રિક શક્તિઓના ઉપાસક છે. જેઓ જ્ઞાન, ભક્તિ કે શક્તિની ઈચ્છા ધરાવે છે તેઓ મહાદેવની ઉપાસના કરે છે. આ રીતે પ્રદોષ વ્રતનું મહાત્મ્ય ખૂબ જ વિશાળ છે. હવે સાંભળો ગુરુ પ્રદોષની કથા. એક વખત ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. દેવોએ દૈત્યોની સેનાને હરાવી દીધી. રાક્ષસો જીવ બચાવવા ભાગી ગયા. સેનાનો વિનાશ જોઈને વૃત્રાસુર ક્રોધિત થયો. તેણે ભયંકર રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું. આ દ્રશ્ય જોઈને દેવતાઓ ગભરાઈ ગયા અને ગુપ્ત મંત્રણા કરી. તેઓએ દેવગુરુ બૃહસ્પતિજીને બોલાવ્યા. દેવગુરુ આવ્યા અને સમગ્ર વાત જાણ્યા પછી કહ્યું, હે ઇન્દ્રદેવ અને દેવતાઓ, તમે વૃત્રાસુરની કથા ધ્યાનપૂર્વક સાંભળો. વૃત્રાસુર એક સમયના મહાન તપસ્વી હતા. તેણે ગંધમાદન પર્વત પર ઉગ્ર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. પહેલાં તે ચિત્રરથ નામના રાજા હતા. સાથે જે સુંદર વન છે તે તેમનું રાજ્ય હતું. આ વનમાં ઋષિ, મુનિ અને સાધુઓ યજ્ઞ વગેરે કરીને ધાર્મિક કર્મ કરતા રહેતા હતા. એ જગ્યા ભગવાનના દર્શનની પવિત્ર ભૂમિ હતી. અવશ્ય ચિત્રરથ અને ગુરુ પ્રદોષ વ્રત કથા. સરળ ભાષામાં, એક દિવસ ચિત્રરથ નામના રાજા કૈલાસ પર્વત પર ભગવાન શિવના દર્શન કરવા ગયા. ત્યાં તેમણે જોયું કે ભગવાન શિવના વામ અંગમાં માતા પાર્વતીજી બિરાજમાન છે. આ દ્રશ્ય જોઈને તેમને હાસ્ય આવ્યું. બંને હાથ જોડીને તેમણે શિવજીને કહ્યું, હે મહાપ્રભુ, અમે તો માયાના પ્રભાવથી વિષય ભોગમાં ફસાઈ ગયેલા માણસો છીએ. તેથી અમે સ્ત્રીઓની વશીભૂત રહીએ છીએ. પરંતુ ક્યારેક દેવલોકમાં એવું જોયું નથી કે કોઈ સ્ત્રી સાથે સભામાં ઉપસ્થિત રહે. ભગવાન શિવ હસીને બોલ્યા, હે રાજન, મારી દ્રષ્ટિ સામાન્ય માણસથી જુદી છે. હું તો કાળકૂટ વિષ પી ગયેલો છું. છતાં જો તને મારું આ રૂપ મજાક માટે લાગે તો હું શું કરી શકું? ભગવાન શિવ તો શાંત રહ્યા, પરંતુ માતા પાર્વતી
જેઓ સ્વયં શક્ત છે, ક્રોધિત થઈ ગયા. તેમણે ચિત્રરથને કહેલું કે દુષ્ટ રાજા, તું માત્ર ભગવાન મહાદેવની જ નહીં પણ મારી પણ મજાક ઉડાવી છે. તારે પોતાના કર્મનું ફળ ભોગવવું પડશે. તું રાક્ષસ યોનિમાં પૃથ્વી પર જન્મ લેશે. ચિત્રરથ ભયભીત થઈ ગયો અને માતાને ક્ષમા માંગવા લાગ્યો. માતા થોડી શાંત થયા અને કહ્યું, હે રાજન, હું તને દીર્ઘાયુ હોવાનો આશીર્વાદ આપું છું. પછી ચિત્રરથ બોલ્યો, હે માતા, તમારા આશીર્વાદમાં પણ શ્રાપ છુપાયેલો છે. ત્યારે માતા પાર્વતી બોલ્યા, હા રાજન, મારી વાણી ક્યારેય ખોટી નથી જાય. તું જરૂર રાક્ષસ બનીશ, પરંતુ તારો અંત એ માનવ, દાનવ કે દેવ દ્વારા થશે, જે ગુરુ પ્રદોષનું વ્રત કરશે. આટલું કહીને ભગવાન શિવ અને માતા પાર્વતી અંતર્ધાર્ય થઈ ગયા. પછી દેવગુરુ બૃહસ્પતિએ દેવરાજ ઇન્દ્રને કહ્યું, હે ઇન્દ્ર, વૃત્રાસુર કોઈ બીજો નહીં પરંતુ એ રાજા ચિત્રરથ છે. હવે તમે ગુરુ પ્રદોષ વ્રત કરો, એની શક્તિ તમે તેને હરાવી શકો. પછી ઇન્દ્રદેવે ગુરુ પ્રદોષ વ્રત રાખ્યું. વ્રતના પરિણામે તેમને શક્તિ મળી અને પાર્વતીજીના શ્રાપ મુજબ વૃત્રાસુરનો વિનાશ થયો. આ રીતે ગુરુ પ્રદોષ વ્રતનું મહાત્મ્ય પુરાણોમાં જણાવ્યું છે. શ્રદ્ધાપૂર્વક જય શક્તિપતિ ભગવાન મહાદેવની. આજે આપણે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના નામ લેવું જોઈએ. માત્ર તેમના સ્મરણથી જ 7 જન્મના પાપ નષ્ટ થાય છે. 1. સૌરાષ્ટ્ર સોમનાથ. 2. શ્રીશૈલમાં મલ્લિકાર્જુન. 3. ઉજ્જૈનનું મહાકાલ. 4. ઓમકારમાં અમલેશ્વર. 5. પરલ્યામાં વૈદ્યનાથ. 6. ડાકિનીમાં ભીમશંકર. 7. સેતુબંધમાં રામેશ્વર. 8. દારૂકાવના નાગે. 9. વારાણસીના વિષ્ણુ. 10. ગૌતમ તટે ત્રયંબક. 11. હિમાલયે કેદાર. 12.